समाप्त समाप्त बट ओहो લોકો ખેસાય ના मम्मी हाल तो चलो उड़ाड़ी में आ तो गाइस तो वन उल्लू बनावा है उल्लू नहीं बनातो गाइस पता नहीं पावा पड़ दो ना एक थैली में पाड़ दी पता नहीं तो हम काले मम्मी थोड़ी कपाई गયું મારું કે તો જોઈને વાઢવું પડે કે પણ એ તો ખાલી થોડું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને આપણે તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 7 વાગે અને ઠંડી પણ પડવાની ચાલુ થઈ ગઈ છે ગાઈઝ તો બહુ વધારે ઠંડી પડે છે 2-3 દિવસથી તો એટલે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું જતું રહ્યું છે જે શિયાળામાં આવતું એરું ચોમાસું તો એ જો મેસ્યુને વહેલા આવી ગયો છે મેસ્યુ રાધે 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 કરો મેસ્યુ રાધે કરો મોટું નહીં દેખાતું ન તો જો ઉભા રહો મારું રાધે કરો રાધે 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 કરો શો એ પેલા મોરનું જોઈ ગયો ઉપર શો મોર શો પેલો રહ્યો બા ઉપર ગુડ મોર્નિંગ ઠંડી બંડી છે પડે ठंडी જ્યાદા ગોઠિયા કોણ લાય ગોઠિયા બઠિયા ખાઈએ ચા બા પીએ નહીં કર મેં તો જો અકન રમસ અરે આ પેલું તો જો આવી ગયું છે ને બહાર આમ તો બહાર તો ગાઈસ ઠંડી તો વધારે વાય નહીં કર પપ્પા ભાઈ તો તો તાપણી ના કરી ચોકન આજ કેન્સર કાલે તો જો અકન તો મમ્મીને તો ગાયો દઈને આવી ગયો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઠંડી ઠંડી પડી છે જોરદાર તાણ જોરદાર ઠંડી પડવા મળી છે તો ગાઈસ ઠંડી તો જબર પડે છે એ આઈ જો કે સેવા કોપુ છે હાલ ઠંડી વધારવા જ મમ્મીઓ હા ઠંડી તો જો હવે તો ચાવા મેં દીધો છે અને સંગીતા તેજલ ભાભીને તો ચાવા દોઈને આવી ગયો છે ગુડ મોર્નિંગ ઠંડીનું જોર વધારે છે મમ્મી દેખ આમ ખરેખર કે આવીએ ને ઠંડી વધારે છે ભાઈ ચંકી સા પીધો રે પીધો દૂધ વેળવાનું સારું ખાલી તો જો દૂધ વેળી અને ચા બા તૈયાર કરી દઈએ ફટોફટ ચા બા પીએ ચા અને ગોઠિયા તો ખેતરમાં ચાલુ થઈ જશે ઝાર વઢાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ ફાઇનલી તો આપણે હજી ખેતરમાં પહોંચ્યા નહીં પણ આપણે જઈ રહ્યા છીએ પહેલાં ગામમાં કારણ કે દાળ લેવા માટે જઈએ છીએ બધો ખેતરમાં ઝાર વાઢે છે એટલે બાને આપણે દાળ લાઈન આપી દઈએ એટલે દાળ અને ભાતનો પ્રોગ્રામ રાખેલો છે દાળ ભાત બનાવીએ એટલે કોઈ ઘેર રોટલા બનાવવા માટે આવવાના અને ત્યાં ઝાર બાર વઢાઈ જાય તો ગાઈ જલ્દી ઘઉં આવવાના છે ઘઉં વાવીને ફટોફટ કામગીરી લેવાની છે એટલા માટે તો ચલો પહેલાં આપણે ગોમમાં જતા આવીએ ગોમમાં જઈને આવીને અને પછી ખેતરમાં જઈએ ઓટો મારવા એટલે વાટવા જવાનું છે ગાઈ ઓટો મારવાની વાટવા માટે જ જવાનું છે પહેલાં ગોમમાં જતા આવીએ તો ચલો તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં નકન તો સેધાજી સંકેતા ભાભી મમ્મી તેજલ ભાભી પપ્પા પ્રકાશ બધો ઝાર વાઢવાનું કામકાજ ચાલુ છે આપણે તો ગોમમાં જતા દાળ લેવા માટે આ તો દાળ તો લાવ્યો પણ એ તો કડિયાના મુજબ હોય લાવ્યો બધા ચાલ જબર કોમ ઓહો તો આ તો છે મોમથી જેફટી છે મેં તને લુગડો બગાડે છે તો જો સેધાજીને તો ચોથી વાટતા આટલા આવી ગયા છે સંકેતા ભાભીને 2 જણા જુઓ તો ચલો એ સાઈડ તેજલ ભાભી મમ્મી અને પ્રકાશ 3 જણો એ સાઈડ વાટે છે અને પપ્પા તો ખાલી છે ને પપ્પાને તો નહીં વાટવાય કારણ કે પપ્પા તો નહીં વાટી સાપ એટલે તો જો ખાલી છે એટલા આવ્યો જલ્દી કરો ફટોફટ હા ફટોફટ કરો ફટાફટ તાણ અમે તો શેટલાથી પાડ્યું લઈને આયો શેટલાઈ લીધું આ હોયથી વળી તાણ આ શેટલું અમે વાઢી કાઢ્યું શેટલું હા મેં શેટલું વાળી જોયું તમે તો ખાધું વાઢી કાઢ્યું ને તમે અમારે જેટલું વાઢી વતા કેટલો માગ મેલો ને વત હું તમારે જેટલું વાટ્યું કેટલું વટાઈ ગયું તાણ આ વળી હમણાં હું તો ગોમમાં જ હતો એટલે હમણાં હું વાઢવા મળે કે તો કે જોણે શેઢા પોકી ગયો હા શેઢા પોકી ગયો શેઠ જ નહીં પાકું પણ જેટલું વઢાય એટલું તો વાટે કે મારાથી જેટલું વઢાય એટલું થોડું વાઢી તો સંતોષ થાય પણ આજે સંતોષ થયો ને નહીં દાંતેડું જોયું હા તો દાંતેડું નહીં જોઈ દાંતેડું શું પડીશ પપ્પાને કાલ કી પપ્પાને તો નહીં વાળું નહીં બા પપ્પાને હમણાં લુગડો બગાડ છે તો ભોય બેસી એ તો છે ને આવતા વાર ગોળી વાટતા ના ફાવ બેહીન વાઢે છે બેહીન વાઢે પાથરો ફરે ના આ બધું ગુણ થઈ ગયું ગુણ થઈ ગયું પણ વાટવું તો પડશે કે વાઢવું તો પડશે તો એ વઢાવો તો વાઢે હા તે વઢાઈએ છે ઉત્તા કરજો વાટવા જઈએ છે ચલો કાલ હા પપ્પા
વઢાઈ રહ નહીં વઢાઈ રહ્યા વાડી કાઢવાનું છે હું હા મોવે એમને આમ વઢાઈ રહ ખરું વાડી જાગવામાં હું મસ્ત સમજાર નહીં હું છે ઝાડ સાથે હું કોઈ આમ પપ્પા આ તો 2-3 દાડા હુકાઈ નહીં જાય હા આ તો હુકાઈ જાય તાતેલું જો અમારા હેડો તાનો તો જો મમ્મી તો એકન વાડે છે મમ્મી બે વાડે પણ ગઈ છે ને કે થોડું એક કપાઈ ગયું મમ્મી થોડું એક કપાઈ ગયું મારું એ તો જોઈને વાઢવું પડે કે પણ એ તો ખાલી થોડું લોહી આવ્યું તો મને હાલ ખબર પડી પેલા તો કોઈ ખબર જ ના પડી ઝાડ વાગે તે ખબર જ ના પડે શેમ કઈને કપાઈ જાય ને હાથ એ ખબર જ ના પડે જો આપણને તો સપોર્ટમાં કોણ આવી છે જોઈને વાઢવું પડે વાઢશું થોડું અને હાથ કાપી કાઢ્યું હા અને ગાઈ જો આપણા સપોર્ટમાં કોણ આવી છે પપ્પા આવી ગયા આગળ હું મમ્મી ને પપ્પા ટેકો કરવા પણ થોડું વાગી ગયું વધુ નહીં પણ ચાલુ જ રાખીએ શું કરી ખેંચાતું હોય વળી ખબર તો ઓહો મમ્મી હાલ તો કેટલું ઉડાડી મેં તો ખરો મારા કરતા તો વધારે છે એ આમાં પટવા આવી છે ને જોજે ખેંચાય ના તો સેફટી કે પણ સેફટી વાળો રાગ વાળો એ વાત સાચી ભાઈ આ મારે થોડી થઈ ગયું પણ આમ તો કોઈ થાય ને ગમે તેમ ખેતો ને હરું લે અને તમારે છોકરા કપાઈ ગયું મારા ખાલી થોડી કપાણી દે લાલ થી એટલું તો ગાઈ જો સન વાળતા છેક ત્યાંથી આટલા આવી જાય છે આવું થોડું એક બાકી છે પણ હાલ જેટલું વઢાય એટલું વાઢે છે વધનારે પટાઈ નાખવું પડશે હા ઓગળીઓ ડેમેજ થઈ જશે એટલે છે ને પાછી છે ને દવાની પેટી ઘેર પડી છે ગરમ રૂ કરી સુનો લે હા એ વાત સાચી કરી તે બળતા બળે એ જ મટાડા તાણે કશું ના થાય લાવ સુનો લાવ લે બળતા હો કે બળતી બળતા તો બળ પણ ઓમ ખાલી પાકવાનો નહીં આ તો મટી જાય દવાઈ ના કરાવી પડે શું થાય બળતા તો ભલે બળતી પણ કમ્પ્લીટ થઈ જાય નહીં મમ્મી કઈ વાગી ગયો છે અને ઝાર વાટવાનો પ્રોગ્રામ આટલા થોડો બંધ કરવું પડશે કારણ કે ભૂખ લાગી જશે એટલે હવે ઘેર જવું પડશે નહીં છતાંય વધારે વાગી ગયા એમ નહીં 1 વાગ્યો છે તો એ ઘણું બધું વાડી નાખ્યું છે પણ આજે હોજે છે ને પટાવવાનો પ્લાનિંગ છે શું કહેવું પપ્પા વાત હાજી ખોટી પટાઈ નાખવાનો એટલે એકદમ હુકાઈ જાય હા એક વાળું હુકાઈ જાય એટલે પછી હાર્યું કોમ થઈ જાય ને તો પછી મને હેડતો ફાવે હેતરને શું કહેવું 2-3 દાડા હુકાઈ જાય તો પછી કોમ ના થાય પછી પાછું કાલ સવારે વાઢે એટલે પાછું હાર્યું આજે હુકાય પેલું કાલે હુકાય એક દાડો લેટ પડે તો ચલો અમે છે ને પાણી પહેલાં તો વાયકણ છે તો પી લઈએ અને ઘેર નીકળીએ એટલે પાણી નહીં પીવું તો સૃષ્ટિ તો છે ને શાળામાંથી આવીને અને જોમફળ ખાવા માટે ખેતરમાં આવી જશે એ પાછી એકલી નહીં આવી ત્રીસું લઈને આવી જશે એટલે બંધી નાખી ઉપાડ હેડો ઉપાડ લઉં ઉપાડ લેવું છે એટલે ઉપાડ લેવો તો ઉપાડ લઉં લાવ તો જો ઘેર આવી જાય છીએ ને કારણ તો ઢોરણ સાર નાખવાનું ચાલુ થઈ ગયું છે તો ગાયોનું પહેલાં એક બારો લાવે ગાયોનું અને બીજો બારો રહ્યો રેલો ને બેહોન નહીં અડધું પેલામાં નહીં પેલો નાખે તે તો ખબર સવારે પુળાએ નાખ્યા હતા ખવારે તો ચલો થોડી સારવાર નાખી દઈએ પહેલાં ખાવા પીવાનું ખાઈ લઈએ બની જાય બની ગયું તો કઈ જો તો ખાવા માટે બેસી ગયા છે સેધાજી બધો ખાવા માટે બેસી ગયો છે તો આપણે તો આજ તો દાળ ભાત બનાવ્યા છે જો આપણે કાઢી દીધા છે અને બાએ ખાવા માટે બેસી ગયો જો આજ તો બાએ બનાવ્યા છે દાળ ભાત અને આપણે બધો ખાવા માટે બેઠા છીએ કારણ કે આપણે ઝાર વાટતા જ એટલે તો ચલો ખાઈ લઈએ અરે વાહ આ મને બહુ ગમે તો ચલો ખાઈ લઈએ તો જો ખાઈ પીને મમ્મી તો બેઠી છે લુગડો ધોવા માટે કારણ કે કાલે અમારે જવાનું છે બહાર મમ્મીને મારા ને પપ્પા 3 જણા નહીં મમ્મી કઈ આમ પેલો રૂમાલ ધોઈ નાખ રૂમાલ તો જો કે તા પપ્પા તો ફાટી પપ્પા વધુ જો હતી જીતે રૂમાલ ફાટી ગયો તા પપ્પા નવો આલો રૂમાલ નવો તાણે આવું રહ્યું લે શોખ હોય તો નવો આલો
લે હારે ધોઈ નાખજે. સવાર બધા ગણાઈશ. હા એ ધોઈ નાખ લે. આ નવું જ છે હજી એક વખત ધોવાનું જ નહીં. લાયા મહિનો 2 મહિના થયા પણ હજી એક વખત ધોવાનું નહીં. પણ મેલો જ નહીં થયો ને. એ તો ના ફાટે. ઓરિજિનલ છે એ નહીં ફાટે. ફટ ફટ જ ગહક તાને મેળ જ આવો. તો ગાય જો પાણી લઈને આવી ગયા છે આપણે તો ઝાર વાઢીને આપણું પાડ્યું પતી ગયું છે. જો કમ્પ્લીટ પેલા એ ઢાજી નીકળ્યા હતા ને આ ઢાઈ ગયા હો. પપ્પા પૂછ કોણ આવી તાન આ શાળા પેલો શાળો ગાઈસ બતાવું છું પણ દાંતેડું તો પકડવાનું જોર આવે એટલે અમે દાંતેડું પકડ્યું નહીં. પકડ્યું જ ખરું પણ પકડીને મેલ દીધું. હું મેલ દીધું. પપ્પા છે કેટલું જૂઠું બોલે છે. આ તો ગાઈસ તો ઉલ્લુ બનાવે છે. ઉલ્લુ નહીં બનાવતો ગાય તો. આ હવારાના વાડી વાડીને તો અમે ઊંધા થઈ જાય છીએ. બતાવશું ગાઈસ આ તેડી થી પેલી તેડી. ગાય પ્રકાશ ગમે તે કે પણ છે આપણે કોમ કર્યું. કેમેરો ફેરવજો કેવું દેખાય તો ગાઈસ કોને વાડ્યું એવું લાગે. કોણ એ તો બગડ્યા ના આવી એટલે એવું ના હોય વાત કરે. તો વે નહીં બગડ્યા પણ જો આ તો ખ્યાલ છે કે આવું છે. આ જો હાથ બગડેલા છે અને તમારા હાથ ખોલો. તાર મોજા પહેરલા છે એટલે હમણાં ખુલ્લા હાથ હોય ને જો મારા જેવા જ હાથ આવું છે. આ એમને આવા ડાઘા પડે એમને પડ્યા હોય એમને મોહી નાખ્યો તો એ વાત ના થઈ. તો જો આ સાઈડ તો મમ્મી પપ્પા ને તેજલ ભાભી ને વાઢ્યું છે. 3 જણો હોય 2 જણો ત્યાં જોઈએ કે દાદી જલ્દી કરજો. ઓમ કરવાનું નહીં પટાવાનું જમા હોય મો. તો ચલો ફટોફટ વાઢી નાખીએ. આવું ગાય થોડી વખત બાકી છે. જો આટલું જ બાકી. ચલો ફરીથી એકવાર કોમે લાગી ગઈ એટલે પિક્ચર પૂરું કરી દઈએ. લેડ પૂરું પૂરું મમ્મી સમાપ્ત. ચમ્મચ શું ચમ્મચ હું સમાપ્ત સમાપ્ત નહીં સમાપ્ત સમાત્ર. એમને થોડું પૂરું થાય. વાઢીએ તો પૂરું થાય. બળદો પાડી અત્યારે નહીં પાડો બળદો. અત્યારે નહીં તો આમ કાલે હું કેવું અત્યારે નહીં આમ કાલે. હા આમ ના મેળા આમ બધો ટાઈમ થયો. પપ્પાના શનિવાર તો પટ લઈને શાક લે. તો જો ખેતરમાંથી તો આપણે તો ઘેર આવી ગયા છે ને તો મમ્મી ને તો બેસી ગયો છું. કોણ લાવી મગફળીઓ મમ્મી કોણ લાવી. મગફળીઓ આપીશ માસી નહીં ઓયથી પણ માસી નહીં તું હું વાબા જતો ને પહેલા દાળ ગઈ આપણે વાબા છે આપણે વેણી અને કીધો પછી શેકી પણ એમ નહીં કહેતો આમાં તો જો કે આવું નુકસાન થયેલું છે બધા. જો ભૂકો છે મેં જોજી બધું શાપ ખાલી નકરો લાકડો છે. ઓ એકન તો ઉધરો તો આવશે જો કે ચાલુ કર્યું પ્રકાશ મેં શું જો હા જો પ્રકાશ કશું નહીં ટાળતો બધું ખાવાનું. ઉધરો કઈ જો શેલી થઈ મમ્મી. ઓ કિલો જે 2 હાર તો હારો જ નહીં કોઈ નહીં હારું ગાય જો 2 હાર તો આવો છે. જો સગર 2 હાર તો 1 નંબર છે. આ તો સીએ નંબર તો મફળ્યો છે. પપ્પાને ખબર હ આડી છે. આડી છે કુભી મમ્મી આડી તો એકન તો જો 3 જણો બેસી ગયો છે મફળી ફોલવા માટે. તો આરે ફૂલ આપણે જે છે લેબડો પાડવા માટે. મમ્મી મમ્મી પાણી ગરમ કરીને રાખજો વગર હું લેબડો પાડવા દઉં. આપણે તો ખાઈ લીધું છે ખાવા પીવાનું તો ને આપણે તો ખોણ કાઢવા રહ્યા હતા એટલે બહુ લેટ થઈ ગયા. ડેરીમાં ખોણ આવી ગયું તે વળી મેળ પડી ગયું. તો જો એકન તો બાને તો પથારી કરી દીધી છે અને આપણે પથારી કરી દીધી છે. પછાડીઓ તો જાડી કરવી પડે. હું એ જાડી જ કરી. આજ તો છે ને રાતી છે ને મને ઠંડી વાતી હતી ને એક ગોદડું વધારે લાવ્યો. પછી ઠરી જઈએ તો વધારે વાતી હતી ને ત્યાં તો વધારે મોટી પથારી કરી. હીરો ખરીદી જાય અને કોબળો હજી એના ઉપર એક ગોદડું નાખી ઉપર ગોદડું. તો જો બાને તો પથારી કરી દીધી છે. ઓકન તો જો તેજલ ભાભી પ્રકાશ ને બધું ઊંઘ્યો છું. જો પ્રકાશ ઊંઘ નહીં આવતી કું ઠંડી વાય છે એટલે આ તો મન તો શેતાજી દે ઓકા જતા રહ્યા કે આજ તો દુખાય છે ઝારવાડી. દુખાવો થઈ ગયો થાક્યા લાગે છે પણ થોડી વાર મોબાઈલ જોઈએ. ઠંડી વાય હજી પણ ઘરમાં ટાવર આવાજ કરું આટલા ઓમાં રોજ કમ્પ્લીટ આવે. મારે તો 12 કમ્પ્લીટ આવે. સવારે વહેલા ઉઠજો પાછા ગાયો દોવા તેજલ ભાભી કે વહેલા તો ભાઈ છે વહેલા દૂધ ભરી જઈએ. અત્યારે હોઈ ગયા ગાય ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ આપણે એવું ઊંઘીએ છીએ. તો સવારે મળીશું નવા વ્લોગની સાથે.
તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.